મિત્રો, દુનિયા આગળ વધી રહી છે. Elon Musk is a businessman and investor. He is a founder, chairman of CEO and CTO of SpaceX, Angel Investor, CEO, product architects, and former chairman of Tesla. ટેસ્લા કંપનીના માલિક એલન મસ્ક, જેઓ ટેકનોમચીરસ મસ્ક અને નેવડા એલેક્સેન્ડર મસ્કના ચિલ્ડ્રન છે, જેઓ યુટ્યુબને ટક્કર આપવા માટે એક્સ ટીવી એપ લોન્ચ કરી છે. હવે એની અંદર એવું છે કે યુટ્યુબને ટક્કર આપે એવું પ્લેટફોર્મ એમણે તૈયાર કર્યું છે અને બિગ સ્ક્રીન, મોટા સ્ક્રીન ઉપર ચેલેન્જ વાળી એપ્લિકેશન એમણે થોડા સમયમાં લોન્ચ કરવાની છે. એપ્લિકેશનનું નામ છે એક્સ ટીવી. એની અંદર ટ્રેન્ડિંગ વિડીયોનો એલ્ગોરિધમ છે, એટલે વિડીયો અપડેટ બી થાય, વિડીયો અપલોડ બી થાય, વિડીયો શેરિંગ બી થાય, વિડીયો વોચ બી થાય અને બીજાને પણ બતાવી શકો તમે વિડીયો. હવે એમનું બીજું એક સિસ્ટમ છે અંદર પાવર ટોપિક, એઆઈ પાવર ટોપિક, એટલે પર્સનલ વિષય હોય અને પર્સનલ વિષયની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એજન્સી પોતાના કન્ટેન્ટની અંદર અપલોડ કરી શકાય એ સિસ્ટમ બી મૂકેલી છે. પછી સ્માર્ટ વોચિંગ સિસ્ટમ મૂકેલી છે ફોનની અંદર, એટલે સ્માર્ટફોનની અંદર અત્યારે જેમ યુટ્યુબ આવે છે એ તે એક્સ ટીવી એમણે મૂકવાની છે અને કન્ટિન્યુઅસ 24/24 કલાક ચાલે એ તે ફીચર એવું છે. એવું ફીચર, એવી એપ્લિકેશન ટૂંક સમયમાં આવી રહી છે. બીજું તેમાં સર્ચિંગ મોડ છે, કોઈ પણ વિડીયો તમે સર્ચ કરી શકો છો યુટ્યુબની જેમ જ, પણ યુટ્યુબને ટક્કર આપવા માટે બનાવેલી છે. કાસ્ટિંગ કરી શકો છો, ફેવરેટ વિડીયો, લાંબો વિડીયો, ટૂંકો વિડીયો, સિમ્પલ વિડીયો, સાદો વિડીયો, બધું તમે મોબાઈલમાં કાસ્ટિંગ કરી શકો છો. બીજું કે એઆઈને ટક્કર આપવા માટે બનાવેલું ફીચર છે. યુટ્યુબને ટક્કર ઝીલવા માટે, એટલે એની અંદર જુદા જુદા ફીચર બધા સિસ્ટમ ચાલુ છે અત્યારે. એપ્લિકેશન લોન્ચ થઈ નહીં, પણ મોબાઈલમાં, ટીવીમાં, સ્માર્ટ ટીવીમાં, સ્માર્ટફોનમાં ટૂંક સમયમાં એક્સ ટીવી એપ લોન્ચ થઈ રહી છે, એમ થશે યુટ્યુબને ટક્કર આપવા માટે, જેની અંદર વિડીયો કાસ્ટ, લાંબો વિડીયો, ટૂંકો વિડીયો, મૂવી, સોંગ ઓલ ઇન વન બધું આવી જશે. હવે મિત્રો, મારો કહેવાનો મતલબ એમ છે કે એલન મસ્ક જે બિઝનેસમેન છે, હવે બિઝનેસમેન તો એ છે પણ એમણે મોબાઈલની અંદર આ એક્સ ટીવી એપ જે લોન્ચ કરવા જઈ રહ્યા છે તે મોટા સ્ક્રીન ઉપર લોન્ચ કરવાની છે. એપ વાઇડ એંગલમાં આ એપ્લિકેશન લોન્ચ કરવાની છે, એક્સ ટીવી એપ્લિકેશનનો. તો તે પબ્લિકના મોબાઈલની અંદર, જાહેર જનતાના મોબાઈલની અંદર લોન્ચ કરવાની છે. હવે એની અંદર સિસ્ટમ છે કે તમે કન્ટેન્ટ બનાવવાનું વ્યવસ્થિત અને કન્ટેન્ટ તમે અપલોડ કરી શકો છો.
કન્ટેન્ટમાં એઆઈ ટેકનોલોજી સિમ્પલી રીતે વાપરી શકો છો. તમારું જે કન્ટેન્ટ હોય એ અપલોડ કરવાનું છે અને કન્ટેન્ટ અપલોડ કર્યા પછી મોનેટાઇઝ બી થશે. XTV પૈસા બી તમને મળે. તમારું કન્ટેન્ટ જો વ્યવસ્થિત હશે, વાયરલ મોડ ઉપર મિલિયનમાં, હજારોમાં, તો તમને પૈસા બી મળશે. આ કોણ છે? એલન મસ્ક, જે ટક્કર આપવા માટે ઊભા થયેલા છે. જે ટક્કર આપે એમાં આપણે લાભ લઈ લેવાનો છે, અચૂક લાભ લેવાનો છે. એપ્લિકેશન લોન્ચ થાય XTV એપ, તો યુટ્યુબની જેમ પોતાનું એકાઉન્ટ બનાવી દેવાનું અને પછી વિડીયો અપલોડ કરવાનું. ફેસબુકમાં જેમ અપલોડ કરીએ, યુટ્યુબમાં અપલોડ કરીએ એમ અપલોડ કરવાની પરમિશન લઈ જવાની. એટલે આ એક ફીચર આવશે ભવિષ્યમાં. સારું એવું ફીચર છે સોશિયલ મીડિયાનું, બહુ જ જબરજસ્ત છે. ટ્રેન્ડિંગ વિડીયો બધા વાયરલ કરશે. લાભ ઉપાડી લેવો. આ તો કોઈને ખબર ના હોય તો જાણકારી આપું છું કે એઆઈ ટેકનોલોજી અને એઆઈ પાવરવાળી એપ્લિકેશન ટૂંક સમયમાં આવશે, જેનું નામ છે XTV એપ. પણ અંદર બધું ફેરફાર થઈ રહ્યા છે, કારણ કે બહુ મોટા પાયે આ એપ ચાલવાની છે. એટલે ફેરફારો ઘણા થઈ રહ્યા છે. એટલે તમારા મોબાઈલની અંદર પ્લે સ્ટોરની અંદર આ એપ્લિકેશન આવશે. તો તમામ અચૂક તૈયાર રહેવું અને વિડીયો પરફોર્મન્સ કાસ્ટિંગ, પોતાના જે વિડીયો અપલોડિંગ કરો, પોતાનું કન્ટેન્ટ વ્યવસ્થિત કન્ટેન્ટ બનાવી રાખવું. વિડીયો અપલોડ કરવાથી જો જલ્દીથી વાયરલ થશે, મોનેટાઇઝ થશે, તો પેમેન્ટ મળવાની શક્યતા છે. યુટ્યુબની જેમ નહીં, ફેસબુકની જેમ નહીં. આ શોર્ટ ટ્રિક છે અને આ માર્કેટમાં જબરજસ્ત આવશે XTV. ધ્યાન રાખીને પ્લે સ્ટોરમાં ચેક કરતા રહેવું, ક્યારે લોન્ચ થઈ જાય નક્કી ના હોય. ટૂંક સમયમાં આવશે. ટક્કર લેવા માટે જેમ યુટ્યુબની ટક્કર ફેસબુક લેશે, એમ XTV યુટ્યુબની ટક્કર લેશે. XTV એપ છે, મોટો કેપિટલ X કેપિટલ TV એમ લખેલું છે. એટલે આ એપ્લિકેશન જે બહુ કામની વસ્તુ છે, ધ્યાન રાખજો મિત્રો. આ ડાઉનલોડ કરી દેજો. જ્યારે લોન્ચ થશે ત્યારે તમને જાણવા મળવાનું જ છે. ડાઉનલોડ કરી દેજો.